આજના સમયમાં અનેક લોકો અને સંસ્થાઓ ભગીરથ સેવા કાર્ય કરતા હોય છે। કોઈ માનવ સેવા કરતું હોય તો કોઈ અબોલ પશુઓની સેવા કરતું હોય છે તો કોઈ રક્તદાન કરી રક્તદાતા બની સેવા કરતા હોય છે। આજના સમયમાં લોકો સેવા એ જ મહાન કાર્ય કરી રહ્યા છે, જેના થકી અન્ય લોકો હોય કે અબોલ પશુઓને મદદ કરી એક ભગીરથ સેવા કાર્ય કરી રહ્યા છે। સેવાને જ મહાન કાર્ય ગણવામાં આવે છે। કોઈ અબોલ પશુઓને નિરણ લાગતું હોય અથવા તો કોઈ પક્ષીઓને ચણ નાખતું હોય, પરંતુ અહીં છેલ્લા 17 વર્ષથી અબોલ પશુઓ અને શ્વાન માટે સરસ મજાના સુંદર સ્વાદિષ્ટ લાડવા તૈયાર કરવામાં આવે છે। આ સ્વાદિષ્ટ લાડવા બોટાદ શહેરના શેરીએ વિવિધ જગ્યાઓએ નાખવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, જેથી ત્યાંથી પસાર થતા અબોલ પશુઓ અને શ્વાન ખાઈ શકે છે। આ સુંદર કાર્યમાં અનેક લોકો સેવા આપી રહ્યા છે અને આ સેવા યજ્ઞમાં જોડાયા છે। બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે કુલ 3500 કિલો એટલે કે 175 મણ ચૂરમાના લાડુ બનાવી તૈયાર કરવામાં આવ્યા છે। 150થી વધારે બહેનો અને ભાઈઓ નિસ્વાર્થપણે આ સેવા કાર્યમાં જોડાયા છે, જેમાં અઠવાડિયે 10 દિવસે આ લાડવાઓ આપવામાં આવે છે અને શ્વાન અને અબોલ પશુઓ માટે શેરીએ નાખવામાં આવે છે। બોટાદ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ કાર્ય કરી રહ્યા છે। મારું નામ મોજીદ્રા ભગવતીબેન વિપુલભાઈ છે। આમાં 160 બહેનો ભાગ લે છે। અમે 17 વર્ષથી પશુઓ માટે, અબોલ જીવો માટે લાડુ બનાવીએ છીએ। જય ગ્રુપ માં ગ્રુપના ભાઈઓ, જય પાર્શ્વ ભક્તિ ગ્રુપના ભાઈઓ થકી અમને આ સેવાનો લાભ મળે છે। અમારું 160 બહેનોનું ગ્રુપ છે, એ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરવા આવે છે। સાલ કેટલા કિલો લાડુનો આયોજન? 2500 કિલોથી વધારે અમે લાડુ બનાવ્યા છે। આ લાડુ બનાવતા કેટલો સમય લાગે? 2 દિવસ બનાવ્યા અમે લાડુ। અને આ જે લાડુમાં જે બનાવવામાં તમને કોઈ પૈસા આપે છે? નિઃશુલ્ક ભાવે તમારું મંડળ કામ કરે? હા, નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતનો કોઈ આશા વગર બધા નિસ્વાર્થ ભાવે પોતપોતાની સેવા દેવા આવે છે। કેવો ઉત્સાહ, કેવો આનંદ થાય? ખૂબ જ આનંદ થાય છે। તમે જોવો છો કેટલા બહેનો બેઠા છે, બધાને ખૂબ આનંદ થાય છે। દર વર્ષે બોટાદના વરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિસ્વાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરવામાં આવે છે। મહિલાઓ 17 વર્ષથી કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભેર આ સેવા કાર્યોમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરવામાં આવે છે, જેમાં છેલ્લા 17 વર્ષથી આ ભગીરથી કાર્ય કરવામાં આવે છે। તેમાં 150થી વધુ ભાઈઓ અને બહેનો આ સેવાકીય ભગીરથી કાર્યમાં જોડાયા છે। આ લાડવા તૈયાર થતાં તેનું પેકિંગ કરવામાં આવે છે અને આ પેકિંગ લઈ બોટાદ શહેરમાં શેરીએ નખાય છે।